વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ચેપ્ટર નંબર 6 માં આગળ આપણે અભ્યાસ કરીએ, જેની અંદર સૌપ્રથમ અજારક શ્વસન ક્રિયા વર્ણો. શ્વસન જેના બે પ્રકાર છે, જારક શ્વસન અને અજારક શ્વસન. જેમાં અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે અજારક શ્વસન, કે અજારક શ્વસન કોને કહેવામાં આવે છે. તો કોષોમાં સંચિત ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત કરાવતી ક્રિયાને શ્વસન ક્રિયા કહેવામાં આવે છે. એટલે કોષોની અંદર જે ખોરાક છે એનો સંગ્રહ થાય અને તેમાંથી શક્તિ ઉત્પન્ન થવાની ક્રિયા, જેને આપણે શ્વસન કહીએ છીએ. જેમાં સૌપ્રથમ સંચિત ગ્લુકોઝ, સંચિત એટલે કે સંગ્રહ થયેલ ગ્લુકોઝનું ઓક્સિજનની મદદ વગર વિઘટન થાય, તો આ ક્રિયા કોષ રસમાં થાય છે. ત્યાં જો ઓક્સિજનની મદદ વગર ક્રિયા થાય, માટે આ ક્રિયાને અજારક શ્વસન ક્રિયા કહે છે. અને આ અજારક શ્વસનની ક્રિયા એ કોષ રસમાં થાય છે, જેમાંથી બે પાયરુવેટ ના અણુમાં રૂપાંતરણ થાય છે. આ પાયરુવેટનું O2 ની ગેરહાજરીમાં વિઘટન થઈ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને તથા ઉર્જા મુક્ત થાય. અહીંયા આ પાયરુવેટ એસિડનો જે વિઘટન છે તે વનસ્પતિ માધ્યમ અને પ્રાણીજ માધ્યમમાં અલગ અલગ હોય છે. જો તે વનસ્પતિ માધ્યમની અંદર થાય છે તો તેમાંથી ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય. અને જો તે પ્રાણીજ માધ્યમમાં થાય તો તેમાંથી લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આ સમગ્ર પ્રક્રિયાને અંતે બે એટીપી ના અણુઓ મુક્ત થાય છે. એટલે કે અજારક શ્વસન ક્રિયાનું સમીકરણ થશે C6H12O6. વિઘટન થશે, પણ આ પ્રક્રિયા કોષ રસમાં થશે, ત્યારે બે પાયરુવેટના અણુ બને. આ પાયરુવેટના અણુઓનું ઈસ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં O2 ની ગેરહાજરીમાં પ્રક્રિયા થઈ ઇથેનોલ, CO2 અને ઉર્જા બને. અને પ્રાણી પેશીમાં લેક્ટિક એસિડ અને ઉર્જા બને છે. ત્યારબાદ શ્વસન ક્રિયા, એમાં જારક શ્વસન ક્રિયા વર્ણો. બીજો પ્રકાર એટલે કે કયો છે તેનો જારક શ્વસન ક્રિયા વર્ણો. અજારક શ્વસન ક્રિયા એટલે આપણે શીખી ગયા O2 ની ગેરહાજરીમાં જે ક્રિયા થાય. તો જારક શ્વસન ક્રિયા એટલે કે O2 ની હાજરીમાં ક્રિયા થાય. તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં ગ્લુકોઝનું ઓક્સિજનની મદદથી સંપૂર્ણ વિઘટન થાય છે. અને જો વિઘટનની ક્રિયા O2 ની હાજરીમાં થાય તો તેને જારક શ્વસન કહે છે, અને ગેરહાજરીમાં થાય તો તેને અજારક શ્વસન કહેવાય. જેની અંદર ગ્લુકોઝમાંથી નિર્માણ પામેલા બે પાયરુવેટનું O2 નો ઉપયોગ કરીને કણાભ સૂત્રમાં વિઘટન થાય અને પરિણામે CO2 ના 3 અણુ અને H2O બને છે અને 38 એટીપી ઉત્પન્ન થાય છે. કેટલા એટીપી ઉત્પન્ન થાય છે? 38 એટીપી જોવા મળે છે. અહીં આ સમગ્ર પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોવાથી તેને જારક શ્વસન ક્રિયા કહે છે. ગ્લુકોઝ એનું કોષ રસમાં બે પાયરુવેટ એસિડ, O2 ની હાજરી, કણાભ સૂત્રની મદદ વડે CO2 પ્લસ H2O પ્લસ ઉર્જા. ત્યારબાદ વનસ્પતિમાં વાયુનો વિનિમય સમજાવો. કે વનસ્પતિમાં વાયુ વિનિમય કેવી રીતે થાય છે? તો વનસ્પતિમાં વાયુનો વિનિમય પર્ણરંધ્ર દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? પર્ણરંધ્ર. આ આંતરકોષીય અવકાશ સુનિશ્ચિત કરે છે કે બધા કોષો વાયુના સંપર્કમાં હોય છે, જેની અંદર વનસ્પતિમાં CO2 અને O2 ની આપલે પ્રસરણ દ્વારા થાય છે. CO2 અને O2 ની આપલે શેના દ્વારા થાય છે? પ્રસરણની ક્રિયા દ્વારા. અને પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા પર આધાર. એટલે CO2 અને O2 નું વહન કઈ દિશામાં થશે તે વનસ્પતિની આવશ્યકતા, વનસ્પતિને પ્રકાંડ, મૂળ, પર્ણ કયા માધ્યમમાં તેની જરૂરિયાત છે તેના પર આધાર રાખે છે.
દિવસે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શ્વસનને લીધે નિર્માણ પામેલા કાર્બન ડાયોક્સાઇડ વપરાઈ જાય, પરંતુ ક્રિયાને અંતે O2 મુક્ત થાય છે. જ્યારે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થતી નથી ત્યારે CO2 બહાર પ્રસરણ પામે. એટલે દિવસ દરમિયાન જે ક્રિયા થાય તેના કરતાં રાત્રિ દરમિયાન જે ક્રિયા જોવા મળે છે તે વિરુદ્ધ દિશામાં ક્રિયા જોવા મળે છે. ત્યારબાદ જળચર અને સ્થળચર પ્રાણીઓમાં શ્વસન માટે વાયુ પ્રાપ્ત કરવાની ક્રિયા. જળચર પ્રાણીઓ એટલે કે જલીય પ્રાણીઓ અને સ્થળચર પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ જમીન પર વસવાટ કરે છે તે સ્થળચર પ્રાણીઓ. બંનેની અંદર O2 પ્રાપ્ત કરવાની પદ્ધતિ જુદી જુદી છે. જેમ કે જળચર પ્રાણીઓમાં આ પ્રાણીઓ પાણીમાં ઓગળેલો O2 મેળવે છે અને ઉત્પન્ન થયેલ CO2 થી છુટકારો મેળવે છે. એટલે જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. પ્રાણીઓમાં વાત વિનિમય માટે વિવિધ પ્રકારના અંગો જોવા મળે છે. વાત વિનિમય એટલે કે વાયુઓની આપલે ક્રિયા માટે. જળચર પ્રાણીઓ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તેથી જો પાણીમાં દ્રાવ્ય O2 ઓછો થાય તો તેના પર સીધી જ અસર કરે છે. એટલે કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન ઓછો હોય તો તેના પર સીધી અસર જોવા મળે છે. જ્યારે સ્થળચર પ્રાણીઓ વાતાવરણમાંનો O2 મેળવે છે. ત્યાં તો જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલો O2 મેળવે, જ્યારે સ્થળચર પ્રાણી એ વાતાવરણમાં રહેલો O2 મેળવે છે અને સજીવમાં શ્વસન સપાટી દ્વારા વાયુની આપલે થાય છે. O2 અને CO2 ના વિનિમય આ સપાટીની આરપાર થાય છે. શ્વસન સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે, જે શરીરની અંદર સુરક્ષિત જોવા મળે છે. કે શ્વસન સપાટીઓ શરીરની અંદર સુરક્ષિત હોય છે. હવે ખાસ મહત્વનો એક બીજો IMP પ્રશ્ન છે કે મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી વર્ણવો. મનુષ્યનું શ્વસન તંત્ર વર્ણવો. તો મનુષ્યના શ્વસન તંત્રના અંગોમાં નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસનળી, શ્વાસવાહિની, ઉરોદર પટલ, ફેફસા નો સમાવેશ થાય છે. ફરીથી ત્યાં તો શ્વસન તંત્રમાં કયા કયા અંગો આવશે? નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા, ઉરોદર પટલ વગેરે. મનુષ્યના શ્વસન તંત્રની આ આકૃતિ છે. તેની અંદર તમે જોઈ શકો છો નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસનલિકા, વાયુકોષ્ઠ, ફેફસા અને ઉરોદર પટલ. હવે આ શ્વસન તંત્ર કાર્ય કઈ રીતે કરે? તો સૌપ્રથમ મનુષ્યમાં વાતાવરણમાંથી હવા નાસિકા છિદ્ર દ્વારા નાસિકા કોટરમાં આવે છે. હવે તમારા મનમાં થાય કે નાસિકા છિદ્ર કોને કહેવાય? તો આપણા શરીરની અંદર જે બે નાકના આગળ જે બે છિદ્ર છે એ બે છિદ્ર જેને નાસિકા છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ નાસિકા છિદ્ર જે વાતાવરણમાંથી O2 મેળવે અને CO2 બહાર કાઢે છે. આ નાસિકા છિદ્રમાં દ્વારા મેળવેલ વાયુ એ નાસિકા કોટર એટલે કે અંદર રહેલા પોલાણમાં પ્રવેશે છે. નાસિકા કોટર જેમાં સૂક્ષ્મ રોમ જેવા વાળ દ્વારા અશુદ્ધિઓ દૂર થઈ હવા શુદ્ધ હોય. તેમાં વાળ આવેલા છે, દરેકને લગભગ વાળ તો હોય જ નાકમાં. આ વાળ એ હવાને કેવી બનાવે છે? શુદ્ધ બનાવે છે. બીજું કે નાકની અંદર એટલે કે નાસિકા કોટરમાં શ્લેષ્મ સ્તર હોય છે. શ્લેષ્મ સ્તર એટલે કે ચીકણ સ્ત્રાવ, જે હવામાં રહેલા બેક્ટેરિયા એ તેની સાથે શું થઈ જાય છે? ચોંટી જાય છે અને ત્યાં પણ તે હવાને શુદ્ધ કરે છે. નાસિકા કોટરમાંથી હવાનું વહન શ્વાસ નળી મારફતે ફેફસામાં થાય છે. શ્વાસ નળી
બંધ ન થઈ જાય કે સંકોચાય નહીં તે માટે તેમાં કાસ્સીની વલયમય રચના હોય છે, તેથી હવાનું પરિવહન સતત ચાલ્યા કરે, સતત હવા એક સ્થળેથી બીજા સ્થળે વહન થાય છે. શ્વાસ નળી નીચેના ભાગે બે શાખામાં વિભાજિત થાય, જેને શ્વાસ વાહિની કહે છે. તમે જોઈ શકો છો ફેફસા પાસે શ્વાસ નળી પહોંચે ત્યારે આકૃતિમાં બે ભાગમાં વિભાજિત થાય છે અને દરેક વાહિની પોતાની તરફના ફેફસામાં પ્રવેશે છે. શ્વાસ વાહિની બંને બાજુના ફેફસામાં પ્રવેશે છે, જ્યાં તે અસંખ્ય સૂક્ષ્મ નલિકાઓમાં વિભાજન પામે, જેને સૂક્ષ્મ શ્વાસ વાહિકા કહે છે. જેને છેડે ફૂગા જેવી રચના જોવા મળે, જેને વાયુકોષ્ઠ કહે છે. મનુષ્યમાં એક જોડ ફેફસા આવેલા હોય છે, જે સંકોચન અને શિથિલીન પામી O2 અને CO2 વાયુનો વિનિમય કરે છે. એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વિનિમય ની ક્રિયા આપલે ક્રિયા ફેફસા દ્વારા થાય છે. હવે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે મનુષ્યમાં? તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. તો પહેલા તો શ્વાસોશ્વાસ એટલે કે શ્વાસ વત્તા ઉચ્છ્વાસ. શ્વાસ એટલે કે O2 યુક્ત હવા શરીરમાં દાખલ થવાની ક્રિયા અને ઉચ્છ્વાસ એટલે CO2 યુક્ત હવા શરીરમાંથી બહાર નીકળવાની ક્રિયા, જેને ઉચ્છ્વાસ કહે છે. ફરી ધ્યાન જો, શ્વાસ એટલે O2 યુક્ત હવા અંદર દાખલ થાય અને ઉચ્છ્વાસ એટલે CO2 યુક્ત હવા બહાર નીકળે. જેમાં શ્વાસની ક્રિયા દરમિયાન O2 યુક્ત હવા અંદર દાખલ થાય છે ત્યારે પાંસળીઓ ઉપસી આવે છે એટલે કે ફૂલે છે. પરિણામે ઉરોદર પટલ ચપટું બની જાય છે અને ઉરસીય ગુહા મોટી બને છે. તેથી હવા ફેફસામાં દાખલ થાય અને વિસ્તરણ પામેલા વાયુકોષને હવાથી ભરી દે છે. ફરીથી સમજો કે જ્યારે શ્વાસની ક્રિયા થાય છે ત્યારે તમે દરેક જણ સમજો કેમ પાંસળીઓ ઉપસી આવે એટલે અંદરની જે ઉરસીય ગુહા છે એ મોટી થઈ જાય છે. પરિણામે હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠોને તે હવાથી ભરી દે છે. ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન રુધિર શરીરમાંથી CO2 વાયુને વાયુકોષ્ઠમાં મુક્ત કરે. ફેફસા દ્વારા શ્વસન ક્રિયા દરમિયાન O2 નું શોષણ અને CO2 ના વાતાવરણમાં નિકાલ થાય છે. ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે, જેથી O2 ના શોષણ અને CO2 ને વાતાવરણમાં મુક્ત કરવાનો પર્યાપ્ત સમય મળી રહે છે, એટલે પૂરતો સમય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મનુષ્યમાં O2 અને CO2 નું પરિવહન કેવી રીતે થાય? તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં દેહ રચના જટિલ હોય છે, તેમાં વિવિધ અંગો આવેલા હોય છે. ત્યારબાદ પ્રસરણ દ્વારા બધા અંગોમાં O2 પહોંચાડી શકતો નથી. બધા અંગો સુધી તે O2 પહોંચી શકતો નથી. તેથી જુદા જુદા પ્રાણીઓમાં તે જુદી જુદી હોય છે. જેમ કે O2 ઓછો મળવાથી અંગોની કાર્યક્ષમતા પણ ઘટે. માનવમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન હોય છે, જે ઓક્સિજન ગ્રહણ કરી પેશીકોષો સુધી પહોંચાડે છે. એટલે મનુષ્યમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય છે. બરોબર. આ હિમોગ્લોબિન O2 માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે અને આ રંજક દ્રવ્ય કણ લાલ રંગની રુધિર કણિકાઓમાં આવેલા હોય છે, એટલે કે RBC. લાલ રંગની રુધિર કણિકા જેને શું કહેવામાં આવે છે? RBC તરીકે ઓળખવામાં આવે છે. રક્તકણની મદદથી O2 પેશીકોષ સુધી જાય છે અને CO2 પાણીમાં વધારે દ્રાવ્ય છે, તેથી તેનું પરિવહન રુધિર દ્વારા દ્રાવ્ય અવસ્થામાં થાય છે. રેડી? ઓકે.